તમામ સમાજની દીકરીઓ માટે આ ઐતિહાસિક કામ થઈને આજે બાટલા આંગણે એક સોનાનો સૂરજ ઉગી રહ્યો છે અને એમાં આપણે સૌ સહભાગી બની રહ્યા છીએ. એનાથી મોટો રૂડો પ્રસંગ, આજનાથી મોટો રૂડો પ્રસંગ બીજો કોઈ ના હોઈ શકે. આમાં કોઈ પરિવાર હોય, કોઈ સમૂહ હોય, આપણું ઘર હોય તો એ ઘર એની વ્યાખ્યા હમણાં મહેશભાઈએ એમને ટૂંકું ભાષણ કર્યું બિલ્ડર તરીકે છે, પણ જે ગામડા સુધી આવીને સમાજને મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો. વિક્રમભાઈ, આપણે કહીએ કે આ મારું ઘર છે તો ઘરની અંદર દરેક પરિવારના સભ્યનો રોલ હોય છે. કોઈ કમાતું હોય, કોઈ દીકરો નાના ભણતા હોય, વડીલ હોય તો એનું મેનેજમેન્ટ હોય, ગરીબ બેન દીકરી હોય તો એ બચત હોય, એમ પરિવાર હોય તો પણ એનો એક રોલ હોય છે નાના પરિવારમાં. તો સમાજમાં પણ એક આવડા મોટા ઐતિહાસિક કામની અંદર એ દરેકનો રોલ હોવો જરૂરી છે. અને રોલ કઈ પ્રકારનો? સાધુ સંતો હોય તો આશીર્વાદ આપે ને એની સાથે સમાજમાં જે અંધશ્રદ્ધાઓ હોય, ખોટા ખર્ચા હોય, એ સૌથી કોઈ તમામ સમાજના લોકો માને આ અત્યારે આધુનિક આ સમયમાં તો સૌથી વધારે ભગવાનનું અને સાધુ સંતોનું માને. તો સાધુ સંતોનો રોલ એ શિક્ષણ માટે કરીને સમાજમાં ખોટા ખર્ચા અને અંધશ્રદ્ધાઓ અને સમાજ સારા રસ્તે વળે એના માટેનો હોય એ વર્તમાન સમયની માંગ છે. રાજકીય આગેવાનો હોય, પક્ષાપક્ષીથી દૂર રહીને એક વિપક્ષ હોય, એક શાસક પક્ષ હોય, વિપક્ષની ભૂમિકા એ બધાને સાથે રાખીને કોઈ સારું કામ કરતું હોય તો એને અભિનંદન આપે અને ક્યાંક એમાં ત્રુટિ રહેતી હોય તો એની માગણી કરે. શાસક પક્ષની સત્તામાં બેઠેલા વ્યક્તિઓ કઈ રીતે સમાજને સરકારમાંથી અન્ય રીતે કઈ રીતે ફાયદો કરાવી શકે એ એના પોતાનું એક રાજકીય આગેવાન તરીકે એ પોતે જે સમાજમાંથી આવે છે, જે વિસ્તારમાંથી આવે છે, પણ એનું પોતાનું એક રાજકીય આગેવાન તરીકે એ વિસ્તારના લોકો માટે શું યોગદાન છે એ પણ એનો એક રોલ હોવો જોઈએ. બેન દીકરીઓ છે તો એમનો પણ રોલ હોવો જોઈએ કે ભાઈ અમે એક તંદુરસ્ત પેઢીના નિર્માણ માટે જે કઈ ખોટા ખર્ચા છે આમાં શું છે, ઘણી બધી આ વોટ્સએપ ઉપર દિવાળી ઉપર એના ઉપર મને ઘણું વોટ્સએપ મને એમાં વાંચવા મળે કે ભાઈ દિવાળી હમણાં મંદી નીકળી, આ વખતે મંદી છે એટલે ખરીદી માટે બહેનોને બાળકોને ના લઈ જવા, એકલા જવું. એટલે આપણા મારે બહેનોને વિનંતી છે કે પતિની કે પરિવારની કે આપણા સૌની આવકની મર્યાદાની અંદર ખરીદી કરવી અને ખરાબ સમય કઈ રીતું હોય તો શિક્ષણમાં આનું રોકાણ કરાવવું. તારે તો નારી શક્તિ એ જબરજસ્ત પરિણામ લાવી અને બેન દીકરીઓને ભણાવવા માટે મદદ કરી શકે છે. ત્યારે દરેકે પોતાનો રોલ અદા કરવાનો. એમાં કલાકારોનો પણ રોલ એટલો વિશેષ વિક્રમભાઈ કે આજે તમે આવ્યા એટલે તમે જુઓ કે એકદમ વાતાવરણમાં લોકોના મોઢા ઉપર તમામ ઉપર આનંદ ને ઉમંગ ઉત્સાહ આવી ગયો. અને એમાં પણ જયારે સમાજની વાત લઈને નીકળો છો, બેન દીકરીઓની વાત લઈને નીકળો છો અને એમાં ક્યાંક બેન દીકરીઓના શિક્ષણ માટે એકાદ પ્રોગ્રામ કે ડાયરો ફ્રી કરવો પડે તો એમાં મારા સમાજના કલાકારો પણ બાકી નહીં રહે એવો 100% મને એમના ઉપર ભરોસો છે. ત્યારે કાંકરા પાલ બંધાને ટીપે ટીપે સરોવર ભરાય. ગમે એવો વ્યક્તિ, ગમે એટલો ધીરુભાઈ અંબાણી જેવા કે રિલાયન્સ વાળા કે અદાણી જેવો હોય પણ એને પણ આવકના સ્ત્રોત અલગ અલગ હોય છે ત્યારે એ કઈ કરી શકે છે. એકી હારે કોઈ પણ કરવું હોય તો કરી શકતા નથી. એમ કોઈ પણ વ્યક્તિ જયારે સારું કામ કરતા હોય ને અમારે તમામ લોકો જેને ભગવાનની મહેરબાની છે, કોઈ પૈસાથી મદદ કરે, કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ સુવિધાઓના ભાગરૂપે કરે અને બીજું કઈ ના કરો તો કમસે કમ સમાજની સેવા શિક્ષણ માટે બીજું ના કરો તો કઈ નહીં, પણ જે કરે છે એની ટીકા ના કરતા, આડા ના પડતા, ખાના માના ઘરે બેસી રહેજો. આટલી સેવા કરો તો તમારે અમે સમાજ માટે શિક્ષણ માટે તમે યોગદાન આપ્યું છે એમ માની છે. આ તો કરવું કશું ને મંગાજી અને આખા દુનિયાની ટીકા કરવી. ખિસ્સામાં હાથ મૂકે તો બધા વિસુ મૂકેલા હોય, જે ખિસ્સામાં હાથ નાખે એ કરડે માથું. અને ક્યાંક ખારું કામ થતું હોય તો હિસાબ માંગવા આવે, જેને 1 રૂપિયો ના લ્યો હોય હિસાબ માંગવા પેલો આવે. અને હવે સમાજમાં અને જ્યાં પણ શિક્ષણનું કામ કરો ને અહીંયા લુખાઓને સેટા રાખો અને લુખાઓને સેટા રાખો ને જેને તમને 500 રૂપિયા આપ્યા હોય ને એના ઉદ્યા હિસાબ મૂકજો.
એટલે એને પોતાને એમ થાય કે મારા સુધી મને જે મેં યોગદાન આપ્યું, મેં મદદ કરી, એનો હિસાબ મને મળ્યો છે અને લુકાવો છે અને ખાલી આડા રોડ જ નાખવો છે, એને જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો સમાજને ખોટું નહીં લાગે અને તમને ભગવાનની કામોની અંદર સફળતા આપશે. ત્યારે આ સરસ મજાના કામમાં ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે અને હર હંમેશા જે ખાલી વાતો કરવાથી કોઈ પણ વસ્તુ ના થાય, આમાં સપનાના પહાડ ના ખડકાય. સપનું થોડા ઘણું હકીકતમાં પરિવર્તિત થવાનું હોય ને તો પછી એવા સપના જાહેરમાં મૂકવા. આમ તો આપણે એટલે મોગનલાલના હસીની સપના જોઈએ ને એટલે માનવ જાતના મગજમાં શીખર એના મેડિકલ રીતે એટલા અસંખ્ય વિચારો આવે છે રોજે રોજ 24 કલાકની અંદર અસંખ્ય વિચારો આવે. એમાં કોઈ નેગેટિવ આવે, કોઈ પોઝિટિવ આવે, કોઈ ગપ્પાના આવે, કોઈને પાડી દેવાના આવે, કોઈને ઉભા કરવાના આવે. પણ એ વિચારો આપણે બધા આમ જાહેર પ્રજામાં શેર નથી કરી શકતા. એ પ્રજામાં જેટલું કઈ શેર કરવાનું જાહેર સ્ટેજ ઉપર હોય તો એ સપના આપણે પુરવાર કરવાની તાકાત હોય એટલું જ આપણે કરી શકતા હોઈએ છીએ. એટલે